પરિવારમાં એક સંત જન્મે ને તો પેઢીઓના પુણ્ય હોય છે, કેવળ આપણા જ નહીં, પેઢીઓના પુણ્ય હોય ત્યારે જે સંત જન્મે એ હકીકત છે. એક વિદ્વાન બહુ સરસ કહેતા હતા કે આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં એક છોકરો ડોક્ટર થાય, એક છોકરો અગર ડોક્ટર થાય તો એનો અર્થ એ નથી કે કુટુંબમાં હવે કોઈ બીમાર જ નહીં પડે. નહીં, રોગ તો થઈ શકે છે. આપણા પરિવારમાં કોઈ એક છોકરો બહુ મોટો એન્જિનિયર થાય કે કોન્ટ્રાક્ટર થાય તો એનો અર્થ એ નથી કે હવે ઘરમાં, આપણા પરિવારમાં કોઈ મકાન વગરનું રહી નહીં શકે. ના ભાઈ ના, હોઈ શકે છે, કુછ ભી હો સકતા હૈ. અગર પરિવારમાં અગર એક બાળક, એક વ્યક્તિ જો સંત થઈ જાય, ભગવાનનો લાડલો થઈ જાય તો આખા પરિવારનો ઉદ્ધાર થઈ જાય, આખા કુળનો ઉદ્ધાર. મહેતાજી તો ત્યાં બોલ્યા, ભણે નરસૈયો એના દર્શન કરતા કુળ 71 कुलम पवित्रम जननी कृतार्था वसुंधरा पुण्यवती च तेना. आपको तो आता है ना शास्त्री जी, ये बड़ा प्यारा शब्द है. एक संत का प्रादुर्भाव होते ही क्या, कुलम पवित्रम जननी कृतार्था वसुंधरा, जन्मभूमि भी पुण्यवती च तेना, स्वर्गे स्थिता पितरो भी धन्या, ये शाम कुले वैष्णव नाम ध्येय. एक वैष्णव का अगर जन्म हो गया तो इतना इतना पावन हो जाए, पूरा कुल को